તમારા માતા પિતા આગળ તમે કોઈ તમારી ફરમાઈશ મૂકો છો, ઈચ્છા વ્યક્ત કરો છો, તો એ પૂરી કરવાની ઈચ્છા એમની હોય છે કે નથી હોતી? એમની આર્થિક પરિસ્થિતિ એ બાબતમાં સારી હોય કે ના હોય, એ ઈચ્છા પૂરી કરવા માટે મહેનત કરીને કરે છે ખરા? એવું બને છે કોઈક વાર કે કદાચ જ્યારે તમે તમારી ઈચ્છા મૂકી ત્યારે એમની પરિસ્થિતિ યોગ્ય નથી, પૈસા નથી, તો પછી એના માટેની એમને ચિંતા રહે છે ક્યારે પૈસા કમાઈશ ને ક્યારે મારા દીકરા દીકરીની ઈચ્છા પૂરી કરીશ? આવી ચિંતા રહે છે એમને? રહે ને માતા પિતાને? એ જ્યાં સુધી પૂરી ના કરે ત્યાં સુધી એમને શું હોય છે? રંજ રહે છે કે હું ક્યારે મારા દીકરા દીકરીએ મૂકેલી ઈચ્છાને પૂરી કરીશ. હોય કે ના હોય આવું બેટા? નંબર 2, તમે કોઈક વાર ગમ્મત ખાતર એવું કીધું કે પપ્પા મારા જોઈએ છે, પપ્પા પાસે આર્થિક પરિસ્થિતિ નથી, કા લઈ જ આપે. તમે ખાલી ગમ્મત પૂરતું જ કીધું, તો પછી પપ્પાએ એ વખતે આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે ના લઈ આપ્યું, અને તમે તો ભૂલી પણ ગયા. પણ પપ્પાના મનમાં એ વસ્તુ રહેશે કે મારા દીકરાના ગમતું હતું, મારી દીકરીના ગમતું હતું. રે કે ના રે? રે ને? અને પછી જયારે સારી પરિસ્થિતિ આવે, એ લેવલ ઉપર મા બાપ પહોંચી જાય, ત્યારે એ વખતે એ ઈચ્છા પૂરી કરવા પ્રયાસ કરે છે કે નથી કરતા? કરે છે કે નથી કરતા? તમારી નાનામાં નાની ઈચ્છાઓ કઈ રીતે પૂરી કરવી એ માટે આર્થિક પરિસ્થિતિ કદાચ ખરાબ હશે બેટા, એ 6 કલાક મહેનત કરતા હશે, તો 6 ની જગ્યાએ એ ઈચ્છા પૂરી કરવા માટે 2 કલાક કામ વધારે કરતા હશે. કદાચ જે 8 કલાક કરતા હશે શું કરતા હશે? 10 કલાક બી મહેનત કરશે ને. કેમ કે મારા દીકરા દીકરીના ઈચ્છા છે ને પૂરી થાય, એટલે ભલે 2 કલાક 4 કલાક વધારે આપવા પડે તો હું આપું, પણ મારા દીકરા દીકરીની ઈચ્છા શું કરું? પૂરી કરું. તો તમારા માતા પિતાની તમારી પાસે કોઈ ઈચ્છા ખરી? બોલો, કઈ ઈચ્છા હોય અત્યારે? જોરથી બોલો બધા. કઈ ઈચ્છા હોય તમારી પાસે? આ ઈચ્છા આપણે બધા જ બાળકો પૂરી કરીએ છીએ ખરા? એમની પાસે આપણી ઈચ્છાઓ તો એમના ઉપર ઘણી બધી મૂકી દીધી છે, પણ એમની તો એક જ ઈચ્છા છે બેટા, અને આ ઈચ્છા આપણે પૂરી કરી શકીએ છીએ ખરા? અને નથી કરતા બેટા તો કદાચ વાંધો નથી, પણ એનો રંજ તમને છે કે મમ્મી પપ્પાની એક જ ઈચ્છા કે તમે સારું ભણીએ. અને કદાચ બેટા સારું ભણીએ નહીં, સારું પરિણામ ના આવે તો પણ ચાલે, એવું નથી જે ભણે એ જ સફળ થાય, પરંતુ સારું પરિણામ ના આવે પણ તમારા પરિશ્રમ તો દેખાવો જોઈએ માતા પિતાને. પરિશ્રમ સારો હશે તમારો તો એ માતા પિતાને દુઃખ નહીં થાય, એ તમારી જોડે ઉભા છે. બેટા ચિંતા ના કર, આ વખતે પરિણામ નથી આવ્યું તો કોઈ ચિંતાની જરૂર નથી, તું નેક્સ્ટ ટાઈમ સારું રિઝલ્ટ લાવી દઈશ. પણ આવું ક્યારે કહેશે મા બાપ? જ્યારે તમારો પરિશ્રમ એમને જોયો હશે કે મારા દીકરા દીકરીએ રાત દિવસ એક કરી નાખ્યો તો ભલે એનું પરિણામ સારું આ વખતે નથી આવ્યું તો કોઈ ચિંતાની જરૂર નથી. પરંતુ તમે મહેનત જ નથી કરતા અને પરિણામ નથી આવતું તો મા બાપને દુઃખ થાય કે ના થાય? થાય ને. આ દુઃખ મટાડવા માટેની ચાવી શું છે? જોરથી બોલો બધા. કોને કરવાનો છે પરિશ્રમ? અત્યારે બેટા તમે 2 કલાક વાંચો છો અને તમારું પરિણામ સારું નથી આવી રહ્યું, તો જેમ તમારી ઈચ્છા પૂરી કરવા માટે મા બાપ 6 કલાકની જગ્યાએ 8 કલાક કામ કરે, 10 કલાક કામ કરે, તો તમારા 2 કલાકથી કામ નથી થતું, તમારી ફરજ શું આવે છે? 4 કલાકથી પણ ઈચ્છા છે પૂરી ન થતી હોય એવું દેખાતું હોય, કેટલા કલાક કરવી પડે ને મહેનત બેટા? કારણ કે તમારા માતા પિતા તમારી પાસે જે ઈચ્છા રાખીને બેઠા છે એ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે નથી માગીને બેઠા. એમાં ભલું કોનું થવાનું છે? તમારું જ થવાનું છે. અને એટલા માટે તમારે તમારા માતા પિતાની ઈચ્છા તમારા કલ્યાણ માટે જ પૂરી કરવાની છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? થઈ શકે આવું? કરીશું? છેલ્લે ખાલી લાઈન ગઉં છું. આ જરૂરત ઉસે પૂજા ઓર પાઠ કી, જો સેવા કરે अपने, जो सेवा करे अपने माँ बाप की. પછી ભલે શ્રાવણ માસ ચાલતો હોય, કદાચ શ્રાવણ માસમાં એ શંકર ભગવાનને જળ ચડાવવા, દૂધ ચડાવવા, બીલી ચડાવવા નહીં જઈએ તો ચાલશે, કારણ કે મારા માતા પિતા ભગવાન સમાન છે, કારણ કે એમને મને જન્મ આપ્યો છે, અને એમની ઈચ્છા હું પૂરી ન કરી શકું તો ભગવાનની ગમે તેટલી ભક્તિ કરું, ગમે તેટલું દૂધ ચડાવું, ગમે તેટલા બીલીપત્ર ચડાવું, ભગવાન મારું કલ્યાણ નહીં કરી શકે. તમારા માટે સૌથી મોટામાં મોટા ભગવાન હોય, ભગવાન કરતા પણ પહેલા ભગવાન હોય તો એ તમારા માતા પિતા છે, અને એમને તમે દુઃખી કરો છો બેટા તો ભગવાન તમારું ક્યારે સારું ના કરી શકે. ગોટ ઇટ? એટલે માતા પિતા તમારી પાસે જે ઈચ્છા રાખીને બેઠા છે એને પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી કોની છે? ઈચ્છા પૂરી કરીશું? કરીશું. હાથ ઊંચો કરી કહો, હા કરીશું. પ્રોમિસ? ચલો, ખૂબ સરસ.